જૂના ડીસાના શેરગંજ દેવીપૂજક સમાજના સ્મશાન ખાતે ખાસ મુહૂર્ત નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એસઓજી પીઆઈ સુરેશભાઈ પટની, જૂના ડીસાના સંત સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, શેરગંજના સરપંચ બાબુભાઈ, સરયુનગર ગંગાનગરના સરપંચ હસમુખભાઈ ધર્માણી તેમજ ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પટની સમાજના પ્રમુખ મનુભાઈ સોમાભાઈ સહિત સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। ધારાસભ્ય પ્રવીણ માળીની ગ્રાન્ટમાંથી સ્મશાન છાપરીના વિકાસ કાર્યને વેગ મળ્યો છે, જેને લઈ સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સામાજિક એકતા અને વિકાસનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ભારત માતા કી જય। ભારત માતા કી જય। આજે રોજ જૂના ડીસા શેરગંજ ખાતે દેવી પૂજક સમાજના સ્મશાન ગૃહમાં ઇટીવીટીની ગ્રાન્ટ માન્ય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયાની સ્મશાન છાપરીના ખાતમુહૂર્ત પ્રસંગે આવવાનું થયું। આપણા જિલ્લાના પીઆઈ શ્રી પટની સાહેબની વરદ હસ્તે આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નવનિયુક્ત આપણા પંચાયતના સદસ્ય શ્રી સુરેશભાઈ, શેરગંજના સરપંચ શ્રી બાબાભાઈ, સરયુનગરના સરપંચ શ્રી હસમુખભાઈ તથા આજુબાજુના પંચાયતના તમામ સદસ્યો, ગામ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વર્ષો જૂની એમની માગણી જે હતી એ માન્ય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આજરોજ પૂરી થાય છે અને એનું કામ આવતીકાલથી શરૂ થશે। જેમ જેમ ગ્રાન્ટો ઉપસ્થિત થતી જશે તેમ તેમ આપણે વિકાસના અનેક કામો થકી આ વિસ્તારને એક નવીનીકરણ માટે આપણે આગળ વધીશું। અસ્તુ ભારત માતા કી જય।